અંદર હું પરિપૂર્ણ થઉં. નહીં એટલે અમે પ્રાર્થના કરીશું અને આશીર્વાદ પરમાત્માના જ હોય છે અને આપના દરેક કાર્ય પૂર્ણ થાય, દરેક દર્શક મિત્રના દરેક કાર્ય પૂર્ણ થાય એ જ ઈશ્વરને પ્રાર્થના કરતા કરતા આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. ઓકે, બરાબર છે સાહેબ. અમારી જીવનમાં એવી શુભેચ્છા કે તમને ભગવાન ક્યારેય કોઈ તકલીફ ના આપે અને આપનો ખૂબ ખૂબ આભાર સર. ઓકે, નમસ્કાર. તમે તમારા કાર્યો હંમેશા તમારી બુદ્ધિ કે જે વિકાસ છે કે જે આ કુંડળી મુજબ વ્યક્તિત્વનો જે વિકાસ બન્યો હોય એ હંમેશા પ્લાનિંગ અને લાંબા ગાળાનો હોય. બરોબર છે? તમે તમારા વિકાસ કે બુદ્ધિ કે તેના માર્ગથી જુદા માર્ગે જાઓ હંમેશા ત્યારે નુકસાન થાય. જો તમે લાંબા ગાળાનું પ્લાનિંગ જેને કરાયું હોય તેને ખૂબ મોટા લાભ થયા હોય. બરાબર? પરંતુ તમે તે પ્લાનિંગ તમારા જીવનમાં ના કર્યું હોય અને તમે શોર્ટ ટર્મ કરો એટલે નુકસાન કરો. બરાબર? એટલે જો માફ કરશો આ વસ્તુ થોડી તમને ગમે કે ના ગમે, પરંતુ લાંબા ગાળાનું કરશો તો આ ગયેલાથી 10 ગણા પૈસા આપ કમાઈ શકશો. કુંડળીમાં એટલું બધું બળ છે. બરોબર છે? બનાવી જ દઈશું આપણે. ઓકે, અરે ટકી રહેશે. ઓકે, જય શ્રી કૃષ્ણ. બરોબર છે. ખૂબ ખૂબ નહીં આભાર તો પરમાત્માનો છે. આપણે બધા તેના ઋણી છીએ. બરોબર છે? પરંતુ મળીશ બધાને પર્સનલી બી મળીશ. એવો એક સમયનો ગાળો આવવાનો જ છે. જો બધાનું ભવિષ્ય હું જોતો હોઉં તો મારું ભવિષ્ય મને ખબર જ હોય. બરોબર છે? એટલે જ મેં વચન આપ્યું છે કે ભાઈ દરેકને મળીશું આપણે, પરંતુ એવો સમય આવશે ત્યારે, એ સમય આવશે ત્યારે આપણે બધાને મળીશું અને એમને મળીશું. અભિનંદન. ભવિષ્યવાણીની સફળ યાત્રાના 3 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ હાર્દિક અભિનંદન પાઠવે છે ભવિષ્યવાણીની સફળ યાત્રાના તમામ દર્શક મિત્રોને. દર્શક મિત્રો, 3 વર્ષની જે આપણી યાત્રા છે એમ કહી શકાય કે કેટલા નવા વિષયો, 156 થી વધુ વિષયો છે જેના પર લેવા વિષયોની જો વાત કરવા રહીએ તો કદાચ એક નવો એપિસોડ આપણે લેવો પડે તેવું છે. પણ સમગ્ર વાત કરીએ તો કેટલા બધા દોષો, કેટલા વારો, કેટલા તહેવારો, અલગ અલગ તહેવારોની વિશિષ્ટતાઓ અને ફક્ત તહેવારના દિવસે શું કરવું એ નહીં, પણ તેની સાથે તેના પર કઈ શાસ્ત્રીય કથા જોડાયેલી છે, કેમ છે, અને ઘણીવાર એવું પણ હોય છે કે અમુક વિશિષ્ટ દિવસો પાછળ અમુક રહસ્ય છુપાયેલા હોય છે. તે રહસ્યો કદાચ એમ કહી શકાય કે લોકોને અત્યારે જાણતા નથી તેવી વાતો પણ બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને બીજા કેટલાક વિષયો એવા છે કે જે ફક્ત જ્યોતિષશાસ્ત્ર નહીં પણ અંકશાસ્ત્ર કહો અને વિશિષ્ટ કહો તો પ્રશ્નો ઉપર પણ એવા એપિસોડ્સ આવેલા છે. આપણા મંત્રશાસ્ત્રની વાત કરીએ, આપણે તત્વોની વાત કરીએ, રંગોની વાત કરીએ. યાત્રાની શરૂઆત જ્યારે આપણે કરી હતી ત્યારે મંગળ દોષ અને શનિની પનોતી વિશે વાત શરૂ કરાઈ હતી અને યાત્રા જ્યારે છેલ્લો એપિસોડ હતો કારિકા યોગ વિશે. હજી તો આવનાર ઘણા બધા દિવસો છે, ઘણા એપિસોડ છે, ઘણા વિષયો છે. પણ દર્શક મિત્રો, એક વાત એવી છે કે આ યાત્રામાં જે માર્ગદર્શન મળ્યું છે આપણને, તેવી જે વિભૂતિ છે ચેતનભાઈ, તેમની એક વાત હંમેશા માર્ક કરવામાં આવી છે કે એમણે સત્યનો સાથ આપેલો છે. ઘણીવાર આપણે પ્રશ્ન પૂછ્યો છે તેવું બનેલું છે કે એનો જવાબ જો હા હોય તો હા મળી છે, ના હોય તો ના મળી છે. અને આપણે એક પ્રશ્ન ફરીવાર પૂછ્યો હોય તો પણ તેનો ઉપાય એ જ મળ્યો છે, માર્ગદર્શન એ જ મળ્યું છે. ચેતનભાઈ, ખાસ આજે 3 વર્ષ આપણે પૂરા કર્યા છે. આપણે સહભાગી દર્શક મિત્રોનો આટલો પ્રેમ આનંદ મળ્યો છે અને તમે પણ એમ કહી શકાય કે નિમિત્ત બન્યા છો આ એક મહાકાર્યમાં અને આવનારું પણ આપણું કાર્ય છે. તો આપનું જે 2 વાત છે, એક તો દ્રઢ સંકલ્પ અને એક સ્પષ્ટ વક્તા, એ ખરેખર ખૂબ જરૂરી અને ખૂબ જ ઉપયોગી બન્યું છે. દ્રઢ સંકલ્પ. કોઈ પણ કાર્ય હંમેશા આપણે વાત કરીએ છીએ કે કાર્ય કરીએ છીએ, જે પણ તે કાર્યને જાગૃત અવસ્થામાં કરવામાં આવે ત્યારે તે સંકલ્પ બની જાય છે. જીવનમાં વણાયેલો છે મારા, એની મેળે કોઈ પણ કાર્ય મેં આજ સુધી કરવા ખાતર ક્યારેય કર્યું નથી. જે કર્યું છે તે પૂર્ણ કર્યું છે, માટે વણાઈ ગયું છે અને એનાથી જે મને મારા જીવનમાં લાભ થયો છે, માટે જ હું દરેકને જગાડું છું કે કાર્ય કરો દ્રઢ સંકલ્પથી.
શરૂઆતમાં જ્યારે પણ આ રીતે જીવનને બદલવું હોય તો દ્રઢ સંકલ્પ કરવો પડે એક નાના કાર્ય માટે પણ. આપણે કહીએ છીએ કે તમે કોઈ પ્રાર્થના કરો, જે હનુમાન ચાલીસા કરો, જો આ વાર કરો, તહેવાર કરો, ઉપવાસ કરો, એ પહેલા ભગવાનને આ પ્રાર્થના કરો કે હું આના નિમિત્તે કરું છું અને કરીશ. આ સંકલ્પ થયો. માટે આપણે પૂર્ણ કરીએ જે અધૂરું રહેતું નથી, તો આપણું કાર્ય પણ હંમેશા પૂરું થાય છે. એટલે પહેલી વાત તો એ જ છે કે જીવનમાં ક્યારે પણ કંઈ પણ પામવું હોય તો સંકલ્પ હંમેશા દ્રઢ હોવો જોઈએ, તો વ્યક્તિ તમામ ચીજોને પામી શકે છે. બીજી વાત જો વક્તાની આવે, આમાં સ્પષ્ટ વક્તાનો બહુ સવાલ નથી, પરંતુ મારો એક સ્વભાવ છે, જ્યારે પણ કુંડળી ખુલે છે, આ સ્વભાવ ગણો કે અંદરથી આ વસ્તુ બને છે. એવું કેટલી વાર બન્યું છે, આ તો દર્શક મિત્રોની વાત છે, બહુ મોટા લોકોની પણ વાત એવી છે, બહુ મોટા મિત્રોની પણ વાત છે કે ના ગમી હોય તેવી પણ વાત મેં એક જ લીટીમાં કહી દીધી હોય કે આ નહીં થાય. તેનું કોઈ કારણ નથી કે જ્યારે કુંડળી ખુલે છે તો મારા બધા બહારના સંબંધો તૂટી જાય છે અને કેવળ કુંડળીમાં જે લખેલું હોય તે મને દેખાય છે અને હું બોલી જાઉં છું અને એ જ કહું છું, ચાહે કોઈને ગમે કે ચાહે ના ગમે. એક મને બહુ ક્લિયર વાત છે કે સત્ય હંમેશા જાણવું જ જોઈએ. સારું હોય કે ખરાબ હોય, હંમેશા આપણે ક્યાં ઊભા છીએ તે જાણવું જરૂરી છે. માટે આપણે કોઈને પણ છેતરવાની જરા પણ વૃત્તિ નથી રાખતા. જે દેખાય છે તે કહીએ છીએ, વિલંબ હોય તો વિલંબનો સમય કહીએ છીએ, જે ટાઈમે થવાનું હોય તે કહીએ છીએ, તેને વહેલું કરવા મોડાના જે ઉપાય છે તે ઉપાય બતાવીએ છીએ અને તે શાસ્ત્રીય છે. મોડું થવાનું હોય છતાં પણ વહેલું થઈ જાય છે. પરમાત્મા અને આપણો અંતરાત્મા, તેમાં પણ પરમાત્મા છે. આ દ્રઢ સંકલ્પ દ્વારા આપણે જે ઉપાય કરીએ છીએ તે અસંભવને સંભવ બનાવી કાર્યને સફળ બનાવે છે, વહેલું બનાવે છે. માટે આ બંને વસ્તુઓ એકબીજા જોડે જોડાયેલી છે કે સત્યથી વિમુખ ના થવું. માટે હું હંમેશા, મેં કેટલી વાર અખબારોમાં પણ એવું સ્પષ્ટ કહ્યું છે, ટીવીના માધ્યમથી પણ જ્યારે કંઈ કહેવાનું આવ્યું, મેં તારીખ સાથે કહ્યું છે. કોઈ પણ વાત અખબારમાં પણ લખી હોય કે ટીવીમાં પણ, તો સમય સાથે જ કહી છે કે આથી આ સમયમાં આવું જ બને અને તે બન્યું છે. આવું બોલ્યા પછી કે લખ્યા પછી મને મારા મિત્રો, મને મારા જ્યોતિષ મિત્રો, ઘણા વડીલો એવું કહે છે કે દીકરા તું આ કાંડા કાપીને આપી દે છે, આ બોલીને આપી દે છે. પરંતુ હું જરા પણ આ વાતમાં જરા પણ સંશય રાખતો નથી. મેં હંમેશા એવું જોયું છે કે આ થયું જ છે. કેમ કે શાસ્ત્ર એટલું સનાતન છે. જો આવું લખ્યું છે, આવો રૂલ છે, તો આ થવું જ જોઈએ. કેમ અને ક્યારે એનું કોઈ કારણ ના હોય. આ સમયમાં આવું થવું જોઈએ, શાસ્ત્ર સૂચન છે. તો નિયમ ક્યારેય બદલાતો નથી કોઈના માટે. માટે હંમેશ માટે આવું બનેલું પણ છે. દર્શક મિત્રો, આ જે યાત્રા છે તે તો આગળ વધતી રહી છે, પણ આપને હવે અવસર છે આપણા વચ્ચે આદાન પ્રદાનનો, આપણી વાત કરવાનો. પણ આજે એક વિશિષ્ટ દિવસ છે, એક એવો દિવસ છે કે આપણે ફક્ત આપણી જ વાતો કરવી છે, આપણી સફર વિશે વાતો કરવી છે, કાર્યક્રમ વિશે વાતો કરવી છે. તો હવે આપ ફોન કરી શકો છો, પણ ફોન કરવા માટે આજે એક વિનંતી છે, આપ કોઈ અંગત પ્રશ્ન ના પૂછશો. ભવિષ્યવાણી કાર્યક્રમ વિશે, ચેતનભાઈ વિશે આપ આપનો અભિનંદનની વાત કરો, આપ આભાર દર્શાવો, આપનો અભિપ્રાય આપો, આપનો સૂચન આપો કે આ કાર્યક્રમને વધુ કેવી રીતે અમે વધુ સારો બનાવી શકીએ, આપ સુધી વધુ કેવી રીતે પહોંચી શકીએ. આપને આમાં કોઈ સૂચન હોય આપ આપી શકો છો અને આપના પ્રતિભાવ પણ આપો. ખાસ વિનંતી એ જ છે કે આજે કોઈ અંગત પ્રશ્ન ન પૂછો. આવનારા એપિસોડો છે જ અને એમાં આપ જરૂરથી આપની મૂંઝવણનો માર્ગદર્શન મેળવી શકશો. વાત કરીએ એક દર્શક મિત્ર સાથે.